પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 24મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથીનો ગ્રંથ 6 અધ્યાય 24થી 34મી કલમ સુધી. ઈસુએ કહ્યું, કોઈ માણસ બે માલિકની સેવા કરી નહીં શકે. એક કાં તો એકને ધિક્કારશે અને બીજાને ચાહશે, અથવા એકને વળગી રહેશે અને બીજાની અવગણના કરશે. તમે પરમેશ્વરને અને પૈસાને એકી સાથે સેવી નહીં શકો. એટલે હું તમને કહું છું, અમે ખાઈશું શું કે પીશું, અમે તમારા જીવનની ચિંતા ના કરશો. તેમ અમે પહેરીશું શું અને તમારા શરીરને પણ ચિંતા ના કરશો. અન્ન કરતાં જીવનની, વસ્ત્ર કરતાં શરીરની કિંમત વધારે નથી શું? આકાશમાંના પંખીઓને જુઓ, તેઓ નથી વાવતા કે નથી લણતા, નથી કોઠારમાં ભેગું કરતા, છતાં તમારા પરમપિતા તેમને ખાવાનું આપે છે. એમના કરતાં તમારી કિંમત વધારે નથી શું? તમારામાંથી કોણ ચિંતા કરીને પોતાના આવરદામાં એક ક્ષણે ઉમેરી શકે એમ છે? એટલે તમે સૌથી પહેલાં ઈશ્વરના રાજ્યની અને એણે ઈચ્છેલા ધર્માચરણની પાછળ પડો, એટલે આ બધી વસ્તુઓ તમને મળી રહેશે. આથી તમે આવતીકાલની ચિંતા કરશો નહીં. આવતીકાલ પોતાનું ફોડી લેશે. રોજનો ત્રાસ રોજને માટે પૂરતો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્ત માલભાઈ તબેનું પ્રભુ ઈસુ કહે છે, ચિંતા કરશો જ નહીં. દુનિયામાં એવો કોઈ માણસ નથી જેના જીવનમાં ચિંતા ના હોય. એ ગરીબ હોય, એ પૈસાદાર હોય, એ જુવાન હોય, એ વડીલ હોય, દરેકને જીવનમાં જાતની ચિંતા. તો પછી કેમ ચિંતા નહીં કરવાની? પ્રભુ કહે છે, ચિંતા આપણા જીવનમાં આપણે જે ખુશી હોય, જે આનંદ, એ છીનવી લે છે. ચિંતા કરવાથી આપણે શરીર ઉપર નુકસાન થાય છે. ચિંતા કરી શરીરમાં અસર અને પછી બીમાર પડીએ છીએ. જો આપણે સુખી જીવન જીવવાનું હોય, જો આપણે તંદુરસ્ત જીવન જીવવાનું હોય, જો આપણે શાંતિમય જીવન જીવવાનું હોય, તો પછી આપણે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવાનો છે. પ્રભુ પોતે ગીત શાસ્ત્રમાં 50મો અધ્યાયમાં 22મી કલમમાં કહે છે, તમારી સર્વ ચિંતા પ્રભુ પર નાખી દો, કારણ પ્રભુ જ તમારી ચિંતા કરે છે. હા કૃષ્ણમાલા ભાઈ હતા બહેનો, જ્યારે પ્રભુ આપણી ચિંતા કરતા હોય તો પછી આપણે એમના ઉપર જ વિશ્વાસ રાખવાનો છે. યશાયાના ગ્રંથમાં 49મો અધ્યાયમાં 15મી કલમમાં પ્રભુ કહે છે, કોઈ સ્ત્રી પોતાના બાળકને ભૂલી જઈ શકે ખરા? કોઈ મા પોતાના બાળકને ભૂલી જઈ શકે ખરા? મા ભૂલી જાય તો પણ હું તમને કદી નહીં ભૂલું. પ્રભુ પોતે કે જુઓ, મેં તારા નામનું ચૂંદણું મારી હથેળી ઉપર ચૂંદાવ્યું છે. હા કૃષ્ણમાલા ભાઈ તબેનો, કારણ કે આપણે ચિંતા શાના માટે કરીએ છીએ? જીવન પ્રભુએ આપણું છે. જે શ્વાસ લઈએ છીએ, હવા, એ ઈશ્વર આપ્યું છે. બધું ઈશ્વરનું હોય તો પછી આપણે ઈશ્વર ઉપર જ વિશ્વાસ રાખવાનો હોય છે. કૃષ્ણમાલા ભાઈ તબેનો, એટલે જ્યારે આપણે ચિંતા કરીએ આજે, આવતીકાલની ચિંતા કરવાથી આજે જે સુખી જીવન જીવવાનું હોય, શાંતિમય જીવન જીવવાનું હોય અને પછી ખુશીમય જીવવાનું હોય, એ ખુશી એ ચિંતા છીનવી લે છે. એટલે આજનો જીવન આપણે પ્રભુ પર નાખીને જીવીએ. આજના જીવન માટે બાઇબલમાં ઘણી બધી જગ્યા આપણને જોવા મળે છે. જ્યારે પ્રભુનો જન્મ થયો, આજે તમારા મુક્તિદાતાનો જન્મ અવતર્યો છે, એમ કરીને એમને પ્રભુ ઈસુના જન્મ વિશે કહેવામાં આવે છે. જ્યારે પ્રભુ ઈસુ જકરિયાના ઘરે ગયા, આજે આ ઘરનો ઉદ્ધાર થયો છે. જ્યારે પ્રભુ ઈસુ વધસ્તંભ પર હતા, જે સારો છોરો હતો એને કહે છે, તું આજે જ મારી સાથે સ્વર્ગમાં હોઈશ. હા કૃષ્ણમાલા ભાઈ તબેનો, જ્યારે આપણે પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ રાખીએ અને પ્રભુ આપણા જીવન જે જરૂરિયાત હોય એ બધું એ જોઈ લેશે. એટલા હાથ સુધી પ્રભુ કહે છે, એઝેકિયલના ગ્રંથમાં જરૂર વાંચો, 16મો અધ્યાય 4મી કલમમાં, તું જે દિવસે જન્મી તે દિવસે તારી નાળ કાપનાર કે તને નવડાવનાર કે તને મીઠું છોડનાર કે તને કપડામાં લપેટનાર કોઈ ન હતું.
મેં પોતે કર્યું છે એમ કરીને ઇઝરાયલ દેશ વિશે કીધું. એ જ આપણને દરેકને કહે છે. એટલે આપણું જીવન પ્રભુનું હોય, આપણે જીવીએ છીએ પ્રભુના લીધે હોય, આપણે વિશ્વાસ રાખીએ છીએ. પ્રભુ કહે છે, હું તને રાત દિવસ સાચવું છું, સંભાળી રાખું છું, જોખું ખાતા સાચવું છું. જો પ્રભુ રાત દિવસ સાચવતા હોય, સંભાળી રાખતા હોય, અને પછી આપણે માત્ર પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખવાનો છે, જેથી કરી આપણે આજે સુખી જીવન, આવતીકાલ નહીં, આજે સુખી જીવન, રોજ રોજ પ્રભુ આપણું જીવન શાંતિમય જીવન, તંદુરસ્તમય જીવન અને ખુશીમય જીવન પ્રભુ બનાવશે. હા કૃષ્ણ ભાઈ બહેનો, આજના મનોરંજન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુશ્રી ઓળખવા માટે મારું તૃપ્ત્યા હોય, તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.